તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે એકચ્યુઅલીમાં ટ્રેન્ડ લાઇન ડ્રો કેવી રીતે કરવી અને ટ્રેન્ડ લાઇનનો યુઝ કેવી રીતે કરવો. તો પહેલાં તો સમજી લઈએ કે મેઇન ટ્રેન્ડ લાઇનનો યુઝ શું હોય છે. તો ટ્રેન્ડ લાઇન આઈડેન્ટિફાઈ કરે છે સપોર્ટ ને રેઝિસ્ટન્સ. એ જે ટ્રેન્ડ લાઇન છે એ એક્ટ કરે છે સપોર્ટ ને રેઝિસ્ટન્સ રીતે. અને જ્યારે પણ આપણે ટ્રેન્ડ લાઇન ડ્રો કરશું તો જે પેટર્ન્સ બને છે, જે ચાર્ટ પેટર્ન, એ ઓટોમેટિક જ આપણે જોઈશું તો આપણા ચાર્ટમાં આવી જશે. જેમ કે પહેલું તો એક્ઝામ્પલ એ છે કે અહીંયા તમને ચાર્ટમાં ચોખ્ખું તમને દેખાઈ રહ્યું છે. ટાઈમ ફ્રેમ કોઈ પણ હોય, કોઈ ફરક નથી પડતો, કોઈ પણ ચાર્ટ હોય, કોઈ ફરક નથી પડતો. કોન્સેપ્ટ આપણો સેમ જ રહેવાનો છે. અને કોન્સેપ્ટ શું કહે છે તો આપણે જોઈશું કે આ ચાર્ટમાં તમને એક એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં. તો આ ચાર્ટમાં તમને દેખાઈ રહ્યું છે કે જ્યારે પણ ખાલી આ બે ટ્રેન્ડ લાઇન ડ્રો કરીને એકદમ સિમ્પલ ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે, બે ખાલી ટ્રેન્ડ લાઇન, તો આપણને ક્લિયર જોવા મળી રહ્યું છે કે આ એક ટ્રાયેંગલ પેટર્ન છે, જેને બિયરીશ વેજ પેટર્ન પણ કહેવામાં આવે છે. તો તમે અહીંયાથી જોશો કે ટ્રાયેંગલ પેટર્ન છે આ, અને આનું બ્રેકડાઉન પણ થયેલું હતું. પેટર્નની જેમ જ માર્કેટે એક્ટ કર્યું છે. તો આ મેઇન યુઝ તો આ હોય છે કે સપોર્ટ રેઝિસ્ટન્સ તમને પરફેક્ટલી ખ્યાલ આવી જાય છે. હવે આપણે જોઈશું કે ટ્રેન્ડ લાઇન ડ્રો કેવી રીતે કરવી. જે બિગિનર્સ છે, જે નવા માર્કેટમાં આવ્યા છે, એના માટે પણ બહુ જ યુઝફુલ રહેશે. તો પહેલાં તો આપણે જોઈશું કે જેમ અહીંયા સમજી લો કે આટલું જ માર્કેટ ચાલી રહ્યું છે. ઠીક છે. હવે આપણે મિનિમમ 2 પોઈન્ટ લેવાના છે. એટલે ટ્રેન્ડ લાઇનનો રૂલ્સ જ એ છે કે મિનિમમ 2 પોઈન્ટ આપણને મળવા જોઈએ, જ્યાંથી આપણે ટ્રેન્ડ લાઇન ડ્રો કરી શકીએ. 2 પોઈન્ટ એટલે કયા પોઈન્ટ? જેમ કે અહીંયા 2 લો છે. જેમ કે એક લાસ્ટમાં માર્કેટ આ લો ક્રિએટ કર્યો હતો, આની નીચે માર્કેટ ગયું જ નથી. તો એક આ લો આપણે પકડી લઈએ. અને બીજી વસ્તુ કે હમણાં જ માર્કેટે બીજો લો એની ઉપર જ કયો ક્રિએટ કર્યો હતો, કે આ લો. તો અહીંયાથી આપણે ટ્રેન્ડ લાઇન ડ્રો કરી શકીએ. ત્યાં 2 પોઈન્ટ આપણને મળી ગયા. આ જે 1 પોઈન્ટ છે અને આ 2 પોઈન્ટ. હવે શું કરવાનું કે આ ટ્રેન્ડ લાઇનનો આગળ પણ યુઝ થશે એવું આપણે પ્રિડિક્શન કરીને આ જ ટ્રેન્ડ લાઇનને આગળ આપણે ખેંચી લેવાની છે. ટ્રેન્ડ લાઇનને આપણે આગળ ખેંચી લેવાની. માર્કેટે પરફેક્ટ એ જ જગ્યાએ રિસ્પેક્ટ આપી છે. જેમ કે આપણે અહીંયાથી લઈને આ 2 ડ્રો કર્યું, આ 2 પોઈન્ટને લઈને આગળ પણ જો આગળ પણ એને રિસ્પેક્ટ આપી છે. પહેલાં તો અહીંયા જોઈ શકો છો એક રિસ્પેક્ટ મળી છે. પછી તમે અહીંયા જોઈ શકો છો એક રિસ્પેક્ટ મળી છે. અને જ્યારે પણ ટ્રેન્ડ લાઇનનું અહીંયાથી બ્રેકઆઉટ થયું, આ જે છે એ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે. જેવું જ બ્રેકડાઉન થયું પછી પણ આગળ પણ તમે ખેંચશો ટ્રેન્ડ લાઇનને, તો પણ તમને જોવા મળી જશે કે જે પેલા સપોર્ટનું કામ કરતું હતું, આ ટ્રેન્ડ લાઇન એક સપોર્ટની જેમ એક્ટ કરતી હતી. જેવું જ એને બ્રેકડાઉન મળ્યું પછી એ રેઝિસ્ટન્સની જેમ એક્ટ કરે છે. અહીંયા તમે જોશો એક રેઝિસ્ટન્સ લીધો છે, અહીંયા તમે જોશો એક રેઝિસ્ટન્સ લીધો છે, અને એની નીચે જ ટ્રેડ કરી રહી છે. આ જે ટ્રેન્ડ લાઇન છે એની નીચે જ ટ્રેડ થઈ રહ્યું છે. તો હવે આપણે બીજું એક્ઝામ્પલ જોશું કે આપણને ખ્યાલ કેવી રીતે આવશે કે આપણે જે ટ્રેન્ડ લાઇન દોરી છે એ પરફેક્ટ કામ કરે છે કે નહીં, વર્ક કરે છે કે નહીં. તો આપણે ટ્રેડ કેવી રીતે કરવું, એની સ્ટ્રેટેજીસ કઈ છે એ આપણે આગળના વિડીયોમાં શીખશું. પણ જે આજે જે બેઝ છે, જે બેઝિક છે એ આપણે આજે ક્લિયર કરી નાખશું. જેમ કે અહીંયા તમને ક્લિયર દેખાઈ રહ્યું છે. મેં અહીંયા તમારે ટ્રેન્ડ લાઇન ડ્રો કર્યું છે. તો કેવી રીતે કરશો? તો જે આ લો છે, આ લો અને આ લો, બેને કનેક્ટ કરી નાખો. જેમ કે આ લો આપણે પકડ્યો અને આ લોને કનેક્ટ કરી નાખ્યું આપણે. એ જ ટ્રેન્ડ લાઇનને આપણે આગળ ખેંચી લઈશું. જ્યારે આપણે ટ્રેન્ડ લાઇન આગળ ખેંચી ત્યારે આપણને ખબર પડી કે માર્કેટે જે ટ્રેન્ડ લાઇન છે એને મસ્ત રિસ્પેક્ટ આપી છે. હવે રિસ્પેક્ટ કેવી રીતે આપી? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક સપોર્ટ લીધો હતો. આપણી ટ્રેન્ડ લાઇન અહીંયાથી દોરી છે આ 2 પોઈન્ટને લઈને. તો આગળ પણ એને સપોર્ટ આપ્યો છે, અહીંયા પણ સપોર્ટ આપ્યો છે, અને લાસ્ટમાં માર્કેટે બ્રેકડાઉન કર્યું છે. તો હવે આપણે જોઈશું કે જ્યારે પણ
ટ્રેન્ડ લાઇન તમે 1 થી 2 ટ્રેન્ડ લાઇન ડ્રો કરો છો ત્યારે તમને માર્કેટની એક પેટર્ન ખબર પડે છે. જેમ કે આપણે અહીંયા એક એનું એક્ઝામ્પલ લઈશું. તો અહીંયા હું ટ્રેન્ડ લાઇન ડ્રો કરું છું, તો ટ્રેન્ડ લાઇન ડ્રો કેવી રીતે કરવાની? તો તમને જેમ મેં બતાવ્યું એ જ રીતે એક લો પકડો, એની નીચેનો અથવા તો ઉપર જે લો ક્રિએટ કરતું હોય તો એ લો પકડો. હું આ 2 લો લઉં છું અને એને આગળ ખેંચી લઉં છું. તો એક ટ્રેન્ડ લાઇન આપણી આ થઈ ગઈ. અને હવે બીજી ટ્રેન્ડ લાઇન કે જે હાઈ ક્રિએટ કર્યા છે, એ 2 હાઈને તમે કનેક્ટ કરીને ખેંચી લો આગળ. તો અહીંયા તમને એક વસ્તુ ક્લિયરલી ખબર પડી રહી છે કે માર્કેટ એક બિયરિશ વેજ પેટર્નમાં ટ્રેડ કરતું હતું. આ પેટર્નને કહેવાય છે બિયરિશ વેજ પેટર્ન, અથવા તો તમે ટ્રાયેંગલ પેટર્ન પણ કહી શકો છો. હવે આગળ તો આપણે ચાર્ટમાં બીજું એક્ઝામ્પલ જોઈશું. જેમ કે અહીંયા તમે જોઈ લો, માર્કેટ અહીંયાથી લઈને આ ટ્રેન્ડ લાઇન જુઓ, અને બીજી ટ્રેન્ડ લાઇન છે લોની ટ્રેન્ડ લાઇન. તો અહીંયા તમને ક્લિયરલી ખબર પડી રહી છે કે માર્કેટ એક બોક્સ પેટર્નમાં ટ્રેડિંગ કરતું હતું. જેમ કે આપણે આ 2 ટ્રેન્ડ લાઇન જ્યારે ડ્રો કરી ત્યારે આપણને ખ્યાલ આવી રહ્યો છે કે માર્કેટ એક બોક્સ પેટર્નમાં ટ્રેડ કરતું હતું, અને જ્યારે પણ બ્રેકડાઉન મળ્યું આપણને આ બોક્સ પેટર્નનું, ત્યારે આપણને મસ્ત મૂવમેન્ટ જોવા મળી રહી છે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ ટ્રેન્ડ લાઇન ડ્રો કરશો તો તમને માર્કેટ એક બ્રોડર માર્કેટનો ખ્યાલ આવશે કે કઈ ચાર્ટ પેટર્ન બની રહી છે. અને ચાર્ટ પેટર્ન એવું નથી કે તમારે યાદ રાખવું જરૂરી છે. જ્યારે પણ તમને એક્સપિરિયન્સ થશે ત્યારે તમને ઓટોમેટિક ખબર પડી જશે. એટલે ચાર્ટ પેટર્ન કોઈ પણ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, અને કોઈ પણ વસ્તુ માર્કેટમાં ગોતવાની જરૂર નથી. એ ઓટોમેટિક જ તમને સામે ખબર પડી જશે કે આ પેટર્ન બની રહી છે, આને કઈ રીતે ટ્રેડ કરવું, એ તમને એક્સપિરિયન્સ સાથે આવશે. એટલે ટ્રેન્ડ લાઇનને તમે ઘણી રીતે યુઝ કરી શકો છો. હાલ માટે બસ આટલું જ. મળીએ આપણે આગલા વિડીયોમાં.